માઇક ન જોતું હાલશે 11 વર્ષ રહી દિલ્હીમાં ગંગા નદી યમુનાનું પાણી ગરી જતું હતું. તમે તો 50 રોડ ની વાત કરો. દિલ્હીમાં સાંભળો પછી તમે આખો જવાબ આવી દઈ દો. ઝુગ્ગી ઝોપડી બસાવી. હવે અમારે અહીંયા સાર્વજનિક આમાં ઝુગ્ગી ઝોપડી બસાવી દઈશો તમે. બીજી વસ્તુ કેજરીવાલ સાહેબે તમારો વિરોધ નથી, મને તમને પંકજભાઈનો વિરોધ નથી. પંકજભાઈ મને કાલે મળ્યા હતા. તમે એમ કહો કે કરપ્શન નથી કરતા. 12 મહિના જેલમાં રહ્યા, રાજીનામું ન દઈ દેવું પડે. નહીં, તમારા પૂરા થયા પ્રશ્નો નથી ધણી વગરનું ગામ રાખ્યું તમે. દિલ્હી આપણું રાજધાની એને ધણી વગરનું કરી નાખ્યું તમે. બોલો એ હવે તમારું નામ ખાલી બોલી દો. મારું નામ નામ સ્ટે ભાઈ એ મારી સાંભળો. સ્ટે ભાઈ ઓય સાંભળો એ ભાઈ સાંભળો પણ મારી વાત સાંભળો. તમને ત્રણે જવાબ આપી દઉં છું. મિત્રો આજે દિલ્હીમાં ભાઈઓ અહીંયા રાખો. મિત્રો આજે દિલ્હીમાં હાઈકોર્ટે દિલ્હીની કોર્ટે ચુકાદો આપ્યો છે. સાંભળો મારી વાત. દિલ્હીની કોર્ટે ચુકાદો આપ્યો છે, મેં પોસ્ટ કરી છે. દિલ્હીમાં જે વ્યક્તિને 2.5 વર્ષ જેલમાં નાખ્યા હતા ઈ વ્યક્તિને સત્યેન્દ્ર જૈનને સત્યેન્દ્ર જૈનને કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે. એકવાર તાળીઓથી વધારો સાહેબ.